નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક નવા ટોપિક સાથે ચર્ચા કરશું। ચર્ચા કરવા માટે હું આપની સાથે કૃષિ નિષ્ણાંત મનીષ બલદાણિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું। આજે ચર્ચા કરવાની છે કે મગફળીના બિયારણને શેનો પટ આપવો જોઈએ અને શા માટે પટ આપવો જોઈએ। ઘણા બધા મુદ્દા ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ, પરંતુ મિત્રો એ પહેલાં આપ જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલનું અહીંયા તમને જે માધ્યમ બતાવી રહ્યું છે એમાં જો આપના મોબાઈલની અંદર આ કાળું બટન એટલે કે તમે સબસ્ક્રાઇબ કરેલ નથી, કાળું બટન તમને દેખાઈ રહ્યું હોય તો કાળા બટન ઉપર ક્લિક કરી અને આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે। આ ઉપરાંત બાજુમાં જે બેલ આઇકોન દેખાય છે, બેલ આઇકોન ઉપર ક્લિક કરી અને આપણે પર્સનલાઇઝની જગ્યાએ ઓલ કરી દેવાનું છે। આ ઉપરાંત મિત્રો નીચે લાઇકનું જે બટન દેખાઈ રહ્યું છે તો લાઇક કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમે લાઇક કરશો તો અમને ખૂબ મજા આવશે, આગળના વિડીયોની અંદર વધારે ઇન્ટરેસ્ટપૂર્વક આપણે આગળ વધશું। આવી અમે અપેક્ષા તમારી પાસેથી રાખીએ છીએ। મિત્રો, આજની ચર્ચા છે કે મગફળીમાં બીજ માવજતનો વિડીયો આપણે જોવાની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને એક નાનકડો એવો વિડીયો બતાવવા માગું છું કે મારા આ ફાર્મની અંદર મેં જે ટ્રાયલ લીધેલા હતા એ ટ્રાયલની અંદર મને જે સક્સેસ જ્યું છે, અનસક્સેસ જ્યું છે, તો એની હું તમને વાત કરવા માગું છું। મિત્રો, આપણે એ જોવાનું છે કે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો કે આ બિયારણને પટ આપ્યા વગરનું મગફળી આપણે છે એ વાવતા પહેલાં ગુણિયાની અંદર બિયારણનો ટેસ્ટ કરવા માટે, એટલે કેટલા દાણા ઉગે છે એના માટે આપણે મૂકેલી હતી, પરંતુ તમે આમાં જોઈ શકો છો કે મગફળીના દાણા તો ઉગવાની સાઈડમાં રહી ગયા, પરંતુ આ દાણા ઉપર, તમામ દાણા ઉપર છે થોડા ઘણા અંશે મોટા ભાગના પ્રમાણમાં ફૂગ લાગી ગઈ છે। ફૂગ તમને પીળી અને કાળી ફૂગ દેખાઈ રહી છે, દાણા ઉપર લાગી ગઈ એટલે દાણા ઉગી રહ્યા નથી। ઉપરાંત દાણામાંથી જે પ્લુમ્યુલ્સ એનું નીકળે છે તો એની અંદર પણ ફૂગ લાગી ગઈ છે, એટલે જે મૂળ નીકળ્યું એ મૂળ ઉપર છે કાળી ફૂગ લાગી ગઈ છે। તો આ તમે જોઈ શકો છો કે એટલા માટે થઈને આપણે પટ આપવો જરૂરી છે, નહીં તો ઘણાને એમ થશે કે પટ શું કામ આપવો જોઈએ, પણ આપણે પટ આપવો જરૂરી છે। આ ઉપરાંત મિત્રો, મારો આ બીજો સેગમેન્ટ કે એની અંદર મેં પટ આપીને દાણાનું વાવેતર કર્યું હતું, મતલબ ઉગાવવા માટે મૂકેલા હતા, તો આની અંદર તમે જોઈ શકો છો કે બધા જ દાણા અત્યારે હેલ્ધી દેખાઈ રહ્યા છે, કોઈ ઉપર એક પણ પ્રકારની ફૂગનું ઇન્ફેસ્ટેશન નથી। અમે આની અંદર કાર્બોક્સિન થાઇરમ કરીને જે વિટાવેક્સ નામે આવે છે તો એમનો છે પટ આપેલો હતો। વિટાવેક્સનો પટ આપવાના કારણે કલર પણ તમે જોઈ શકો છો, ઉપરાંત તમામ દાણા એ હેલ્ધી અને ઉગી ગયેલા જણાઈ રહ્યા છે। આવી જ રીતના આપણા ખેતરોની અંદર જેવું અત્યારે આ લેબોરેટરી કન્ડિશન કહી શકાય, એટલે ગુણિયાની અંદર જે પરિસ્થિતિ થઈ, તમે પણ આ તમારા ઘરે છે એ અપનાવી શકો છો। એટલે આવી સ્થિતિ જ્યારે આપણા ખેતરની અંદર થતી હોય એટલે મિત્રો આપણે પાયમાલ થઈ જતા હોઈએ છીએ, લાખો કરોડોનું બિયારણ છે આપણું નુકસાનની અંદર જતું હોય છે, એટલે એક નાનકડી એવી બીજ માવજત ભૂલી જતા હોઈએ તો બીજ માવજત ન ભૂલીએ, પૂરતા પ્રમાણની અંદર બીજ માવજત કરીએ અને બીજ માવજતનો આખો વિડીયો આપણે અહીંથી નિહાળીએ। એટલે મિત્રો, બીજ માવજત નહીં કરીએ તો ઘણા બધા પરિણામ આપણે ભોગવવા પડતા હોય છે। ખેડૂતો તળકીડી તરીકે ઓળખાતી જે કાળી ફૂગ છે, કાળી ફૂગના કારણે ખેતરો સાફ થઈ જતા હોય છે લાઇનની અંદર। મૂંડા પણ ગયા વર્ષે એટલા અઢળક માત્રાની અંદર આવ્યા હતા, ઘણા એને સફેદ ઘેણ તરીકે ઓળખે, મૂંડા તરીકે ઓળખે અને ડોળ તરીકે ઓળખે। એટલે આ બધી પરિસ્થિતિની અંદર ખેડૂત છે એ ઘણીવાર પોતાનું આખું બેલેન્સ છે એ બગડી જતું હોય છે। તો આવી સ્થિતિ ન થાય એના માટે થઈને એક નાનકડો એવો આપણે પોલિયા સ્વરૂપી જે પટ આપવાનો છે પટ આપવાનું ન ભૂલીએ। એટલે મિત્રો, ફૂગનાશક દવા કે જંતુનાશક દવાનો પટ શા માટે જરૂરી છે તો ટૂંકની અંદર આપણે સમજીએ તો આ આપણું મગફળીનું જે બિયારણ છે એને યોગ્ય માત્રાની અંદર જો પટ આપવામાં આવે તો આ પટ છે એ અંદર ઉતરી જતો હોય છે, એટલે જેથી કરીને જીવાણુ જમીનના હોય કે પછી બીજના હોય, ફૂગ જમીનની હોય કે બીજની હોય, તેને સરળતાથી આપણે છે નિયંત્રણ કરી શકીએ। એટલા માટે પટ આપવો જરૂરી છે। આપણે ગુજરાતીની અંદર કહેવત છે મિત્રો કે શત્રુને, દુશ્મનને ઉગતા પહેલાં દબાવી દેવો જોઈએ। જો દુશ્મન કદાચ મોટો થઈ જાય તો આપણી ઉપર ગમે ત્યારે આક્રમણ કરી શકે, એટલે મૂંડો પણ આપણું દુશ્મન છે અને કાળી ફૂગ કે તળકીડી તરીકે ઓળખાય એ પણ આપણી મોટી દુશ્મન છે, કારણ કે આપણે એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હોઈએ છીએ ભારતભરના ખેડૂતોની વાત કરીએ તો। એ સિવાય મિત્રો બીજી કહેવત એવી છે કે પાણી આવી ગયા પછી પાળ બાંધી શકાતી નથી, એ પણ ખૂબ સારી કહેવત અહીંયા લાગુ પડે છે।
પાણી આવી ગયા પછી પાળ બાંધવા જઈએ તો તગારું નાખતા જઈએ અને તગારું ધોવાતું જાય એટલે આપણને કોઈ રિઝલ્ટ મળતું નથી. એટલે આ બે કહેવતોને સાર્થક કરતી આપણી બીજ માવજત ઉપર ધ્યાન આપવું જરૂરી. ખાસ અગત્યનો મુદ્દો મિત્રો એ જરૂરી છે કે પટ આપવો ક્યારે આપવો જોઈએ, કારણ કે પટ બધા જ આપે છે. અત્યારે મોટા ભાગના ખેડૂતો આસો ડોળો પટ આપે છે, કોઈ સારી ફૂગનાશક દવાનો પટ આપે છે, કોઈ એના મિત્રો ઉપર આંધળો વિશ્વાસ કરીને પટ આપી દેતા હોય છે. આવતો હોય મૂંડોને આપી દે ટેબ્યુકોનાઝોલનો પટ. તો આવી પરિસ્થિતિની અંદર તમારે કોઈ સારા નિષ્ણાંતની સલાહ લેવાની છે અને નિષ્ણાંતની સલાહ લઈ અને તમારે પટ આપવાનો છે. એટલે મિત્રો પટ ક્યારે આપવો એ ખૂબ અગત્યનું છે. તમે જાશો અને તમે મને પણ અઢળક ફરિયાદો કરતા રહ્યો તો મારી પાસે પણ એનું સોલ્યુશન હોતું નથી. એટલે મિત્રો પટ હંમેશા આપણે જ્યારે આ વાવેતર કરવા જઈએ છીએ ત્યારે પસેડી હારે લઈ જતા હોય ને પસેડીમાં આમ દાણા હલાવી અને આપણે પટ આપી દેતા હોઈએ છીએ, પણ આ મેથડ યોગ્ય નથી. પટ આપવાનો એક સમય હોય છે. એટલે પટ હંમેશા વાવેતર કરવાના 10 કલાક પહેલાં આપણે એનો પટ આપવું જોઈએ. હવે તમને એમ થાય કે તો કાલ સવારે વરસાદ ધબધબાવા માંડ્યો હોય તો શું કરવાનું? અરે મિત્રો, એના ઘણા આપણે આગળના વિડીયોની અંદર તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે વરસાદ ધબધબાવા માંડે, આજે સાંજે પટ આપ્યો ને કાલે સવારે વરસાદ ધબધબાવે તો શું કરી શકાય? આવી પરિસ્થિતિની અંદર પણ આપણે શું પગલું ભરવું જોઈએ કે એનું શું નિવારણ કરવું જોઈએ એની પણ માહિતી તમને આગળના વિડીયોની અંદર જો મળતી રહેશે. એટલે કન્ટિન્યુ રહેજો. એટલે ખાસ કરીને બિયારણને પટ આપીએ તો મિત્રો આજે કાલે સવારે આપણે વાવેતર કરવાનું હોય તો એના 10 કલાક અગાઉ પટ આપવો જરૂરી છે. શા માટે 10 કલાક અગાઉ? તમે શેઢે પટ આપી ગયો છો અને 10 કલાક અગાઉ પટ આપીએ છીએ એમાં ઘણો ફેર હોય છે. હાથી ઘોડા જેટલું અંતર ઊભું થાય છે મિત્રો. તો જો અગર આપણે 10 કલાક પહેલાં પટ આપેલો છે તો દાણાની અંદર દવા શોષાશે, કારણ કે આ દવા છે ને 3 માઇક્રોન કરતાં હોય છે. ને અત્યારે તો બહુ સારી એવી ટેકનોલોજી આવી ગઈ છે કે જે દવા દાણાની અંદર પ્રસરે, પણ તમે એને સમય તો આપતા નથી. કારણ કે આપણે સમય એટલા માટે નથી આપતા કે શેઢે જ પટ લગાડી દઈને તરત જ બીયું છે એ માટીની અંદર જાય. એટલે આ બાજુ અહીંયા માટી લાગે એટલે આ દવા બધી માટી ખેંચી લે, કારણ કે માટી ભેજવાળી હોય, બિયારણ ભેજવાળું હોતું નથી. એટલા માટે થઈને આપણે છે બિયારણને 10 કલાક અગાઉ પટ આપવાનો છે. પટ આપ્યા પછી એને સાઈડે સૂકવી રાખવાના છે. એટલે પટ એટલા માટે કે દવા બધી આની અંદર ઉતરશે, બીયું ઝેરી થશે, એમાંથી જે છોડ નીકળશે એ પણ ઝેરી હશે. એટલા માટે જ્યારે આ છોડમાંથી અહીંયા મૂળ ફૂટે એ મૂળ પણ ઝેરી. અગર મૂંડો ખાવા આવે તો મૂંડાના પેટમાં ઝેર જશે એટલે મૂંડો મરી જશે. ઉપરાંત કાળી ફૂગ જો એની ઉપર કોઈ એટેક કરે ને ફૂગનાશક દવાનો પટ આપેલો હોય તો ફૂગ પણ ડાયરેક્ટલી સડનલી એટલો બધો એટેક કરી શકતી નથી. તમે આ વિડીયોની અંદર આગળ મેં બતાવ્યું એ મુજબ વિટાવેક્સનો પટ આપેલો હતો એટલે એને કોઈ નુકસાની થયેલી નથી. એટલે પટ શેઢા નથી આપવાનો. ગુજરાતના 95%, હું તો કહું ઘણા બધા, 5% નહીં, આપણે આ તો બાકાત કરીએ છીએ. બાકી મોટા ભાગના ખેડૂતો શેઢે પસેડી હારે લઈ જાય અને પટ આપીને તરત ને તરત વાવેતર કરી દેતા હોય છે. પણ આ માફક મેથડ નથી, આ યોગ્ય મેથડ નથી. આની જગ્યાએ આપણે 10 કલાક પહેલાં પટ આપી દેવો જરૂરી છે. આગળ પાછી ચર્ચા ચાલુ રાખશું. હવે ખાસ આપણે વાત ઉપર આવીએ કે આપણે પટ મૂંડા અને કાળી ફૂગ માટે શેનો આપવો જોઈએ. મિત્રો આપણે આની અંદર જોઈએ તો મૂંડા માટેની દવાઓ અને કાળી ફૂગ માટેની દવાઓનું આપણે અહીંયા લિસ્ટ આઉટ કરેલું છે. જે કોઈ લોકોને આ લિસ્ટની અંદર અત્યારે કદાચ ન દેખાઈ રહ્યું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર સ્પેશિયલ મેં લખેલું છે મૂંડા માટે આ અને કાળી ફૂગ માટે આ, તો એની અંદર તમે જોઈ શકો છો. એટલે જેના ખેતરની અંદર મૂંડાનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોય તો મિત્રો આપણે થાયોમિથોક્ઝામ 30%, એફએસ સસ્પેન્શન ખાસ યાદ રાખજો. એફએસ મમરી લઈ લેતા નહીં, એફએસ લેવાનું છે. અને જોઈએ ને તો કંકુ જેવું લાલ, કંકુ જેમ તેલમાં ઘોળી અને કેવું લાલ કલરનું થાય આ પ્રકારની દવા આવે છે, એનું આપણે છે પટ આપવાનો છે. એ સિવાયનું ક્વિનાલ ફોસ 25% ઈસી આવે છે, એનો પણ આપણે પટ આપી શકાય. ક્વિનાલ ફોસ આપણે 20 ml પ્રતિ કિલો બીજ દીઠ લેવાનું છે. આની અંદર આપણે થાયોમિથોક્ઝામ 2 ml જેટલું પ્રતિ કિલો બીજ દીઠ લેવાનું છે. એ સિવાય ઇમિડાફિપ્રોનિલનો પણ આપણે પટ આપી શકીએ છીએ. આ પણ 2 થી 3 ગ્રામ જેટલું દીઠ લઈ અને ઇમિડાફિપ્રોનિલનો પટ આપી શકાય. તો આના લીધે થઈ અને મૂંડા છે એ નિયંત્રણની અંદર
લાવી શકાય છે। શરૂઆતની અવસ્થામાં મૂંડો ખૂબ નાનો હોય, આ નાના મૂંડાની અંદર આનું પરિણામ ખૂબ સારું મળે છે। ઘણીવાર એવું થશે કે મૂંડા બહુ મોટા થઈ ગયા હોય તો એને કદાચ આ ન નડે, તો આવી પરિસ્થિતિ પણ આવી શકે છે, એટલે આની ઉપર પરંતુ શરૂઆતની અવસ્થામાં આપણે રિઝલ્ટ મેળવી શકશું। એ સિવાય કાળી ફૂગ આપણા માટે ખૂબ અગત્યની છે। મેં તમને જણાવ્યા મુજબ કાળી ફૂગ બહુ બધું મોટું નુકસાન કરી જતી હોય તો એના માટે થઈને આપણે કાર્બોક્સિન પ્લસ થાઇરમ કે જે યુનિવર્સિટીની ભલામણ છે કે વિટાવેક્સ 3 ગ્રામ વિટાવેક્સ 1 કિલો દાણાની અંદર આપી અને આપણે છે પટ આપશું તો ખૂબ સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ। આની અંદર પણ ખૂબ સારું રિઝલ્ટ મળે છે। આપણે જે તમને વિડીયોમાં બતાવ્યું હતું એમાં મેં વિટાવેક્સનો જ પટ આપેલો હતો અને ખૂબ સારું રિઝલ્ટ આપતી દવા છે। આ વિટાવેક્સનો પટ આપેલો હશે તો કદાચ હું એવું માનું કે મોટાભાગનું મારા ખેતરની અંદર અહીંયા તળકીડી મને બહુ ઓછી માઇનોર 1-2% જોવા મળતી હોય, એટલે કે કાળી ફૂગ જોવા મળતી નથી। એ સિવાય ઘણા બધા વિટાવેક્સ માર્કેટની અંદર ન હોવાના કારણે અથવા તો મોંઘું હોવાના કારણે કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબનો પણ પટ આપે છે, તો આ પણ રિઝલ્ટ સારું આપે છે, પણ કમ્પેરેટિવલી વિટાવેક્સ કરતાં ઓછું મળે છે। એ સિવાય પેનફ્લુફેન પ્લસ ટ્રાયફ્લુક્ઝી સ્ટ્રોબિન કે જે એફએસ સસ્પેન્શનની અંદર અત્યારે ખૂબ સારું પરિણામ આપતી દવા આ છે કે પેનફ્લુફેન 13.3% પ્લસ ટ્રાયફ્લુક્સી સ્ટ્રોબિન 13.3% જે મિશ્રણની અંદર આવે છે એફએસ સસ્પેન્શનની અંદર, આ પણ અત્યારે ટોપ લેવલનું છે, ખૂબ સારું પરિણામ આપે છે। એ સિવાય ફ્લુક્ઝા પાયરોક્ઝેડ આ પણ ખૂબ સારું એવું પરિણામ આપે છે। એટલે 4 દવામાંથી આપણે કોઈ પણ એક દવાનો પટ આપશું તો કાળી ફૂગનું સરળતાથી નિયંત્રણ કરી શકીએ છીએ। એટલે અમુક વિસ્તારની અંદર કાળી ફૂગ જ આવે છે, અમુક વિસ્તારની અંદર મૂંડાનું પ્રમાણ સૌથી વધારે રહે છે। હવે તમને એમ થશે કે અમારે આ બેયનો પટ આપવો હોય તો અમે શું કરી શકીએ, તો બેયનો પટ માટે અત્યારે મિક્સિંગની અંદર દવા ખૂબ સારી એક કંપનીએ ડેવલપ કરેલી છે, પાયક્લોસ્ટ્રોબિન પ્લસ થાઇરમ પ્લસ ક્લોથિડિયમ। આ દવા છે એ ખૂબ સારું પરિણામ આપે છે। આની વિગત છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર નાખેલી છે, એટલે તમને ત્યાંથી માહિતી મળી જશે। વધારે માહિતી માટે મારો ટેલિફોન નંબર પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં નાખેલો છે, ત્યાંથી તમે મને કોલ પણ કરી શકો છો। પણ કોલ કરતી વખતે સમય મર્યાદાને ખાસ ધ્યાને રાખવાનું છે। રાતના 11 વાગે 10 વાગે ફોન કરો એ તમારા માટે વ્યાજબી ન હોય। સવારના 4 વાગ્યામાં તમારો ફોન આવે તો તમારા માટે એ વ્યાજબી મારા માટે નથી ને તમારા માટે નથી, એટલે થોડું એ તમારે ધ્યાન આપવાનું છે। આ બંને દવાનો છે તમે પટ આપી શકો કોઈ પણ ફૂગ અને મૂંડા માટે। ઉપરાંત હવે તમને એક વાત એ સજેશન કરવાની છે કે તમને આ દવા કદાચ મળતી નથી માર્કેટની અંદર, તમે થાયોમિથોક્ઝામનો પટ આપવા માગો છો, સાથે સાથે વિટાવેક્સ અથવા તો કાર્બેન્ડેન્ઝિમ મેન્કોઝેબનો પટ આપવા માગો તો શું કરવું, બેયનું હારે આપવું કે નહીં? એક ખેડૂતોની ભૂલ મને અહીં પણ દેખાય છે કે ખેડૂતો જ્યારે આ પાવડર ફોર્મની અંદર દવાઓ મગફળીની અંદર આવે ને પટ આપે છે ત્યારે પાણીનો સ્પ્રે મારીને પછી પટ આપે છે। મિત્રો, પાણીનો સ્પ્રે વાયેબલ નથી, પછી બિયારણ નહીં ઉગે તો કોઈને ફરિયાદ કરવા જતા નહીં। આને ચોખ્ખો પાવડર આવે એ પાવડર ફોર્મની અંદર જ આપણે એને પટ આપી દેવાનો છે। થોડા ઘણા અંશે જે પણ લાગે એ એના માપની અંદર એ લાગી જતું હોય છે, કારણ કે 2 થી 3 ગ્રામ 1 કિલો દાણાની અંદર આપવાનું છે। પાણીનો છંટકાવ કરવો નહીં ફૂગનાશક દવાનો જ્યારે પટ આપતા હોય ત્યારે, એટલે આ મુદ્દો ખાસ ધ્યાને રાખજો। આ સિવાય અગર તમને આ બેમાંથી બંનેનું તમારે પટ આપવાનો થાય તો સૌથી પહેલાં ફૂગનાશક દવાનો જ પટ આપવાનો છે। ફૂગનાશક દવાનો પટ આપી દીધા પછી 4 કલાક સુધી આપણે દાણાને સાયડાની અંદર સુકાવા દીધા બાદ આપણે થાયોમિથોક્ઝામ કે જે આવું લાલ કલરનું કંકુઆ જેવો કલરવાળું જે તમને માર્કેટની અંદર મળે છે એફએસ સસ્પેન્શનની અંદર થાયોમિથોક્ઝામ અથવા તો કોઈ પણ દવા એફએસ સસ્પેન્શનની અંદર મૂંડા મારવા માટે મળતી હોય તો એનો આપણે ઉપયોગ કરવાનો છે। દવાનો ઉપયોગ અતિરેક કરવાનો નથી, અતિરેક કરવાથી પણ જર્મિનેશન પર્સન્ટેજ એટલે ઉગાવાનો દર ઘટી જાય છે અને આપણે છે એ છેલ્લે ફરીથી પાછું વાવેતર કરવું પડે એવી સ્થિતિ ન થાય એના માટે થઈને તમને ગયા વખતની મૂંડા ઉપર દાજ હોય કદાચ તો એટલો અતિરેક કરી દેવાનો નથી, માપસરનું જ કરવાનું છે। આ સિવાયની તમને એક ભલામણ એ પણ કરવાની છે કે મિત્રો, મૂંડા એની 4 અવસ્થાની અંદર આવે છે। એટલે શરૂઆતમાં જ્યારે વરસાદ પહેલી વખત થાય ત્યારે મૂંડાના કીટકો, તમને અહીં હું ફોટો મૂકું છું, એની 4 અવસ્થા છે। એમાંથી ઢાલિયા કીટકો છે, તમે આજુબાજુના ઝાડવા ઉપર જોશો તો તમને ખબર પડશે કે આ બધા ડાયરેક્ટ ઝાડવાના લીમડા સહિતના પાંદડા ખાઈ ગયા છે। તે કોણ ખાઈ ગયું? આ મૂંડા। જ્યારે વરસાદ પડે ત્યારે એક્ટિવ થઈ જતા હોય એટલે ઝાડવા ઉપર જો શક્ય હોય તો આજુબાજુ ઉપરાંત પ્રકાશ પિંજર પણ મૂકી શકાય અને મૂંડાને કલેક્ટ કરી શકાય। આ સિવાયનું મૂંડાની બીજી અવસ્થાઓમાં છે આપણે ઓર્ગેનિક ખેતી જે ખેડૂતો કરે છે તો એના માટે આપણે શું પટ આપવું જોઈએ તો એ પણ આપણા માટે ખૂબ ધ્યાને રાખવું જરૂરી છે।
ઓર્ગેનિક ખેતીવાળાએ સ્યુડોમોનાસનો પટ આપી અને કાળી ફૂગનું ખૂબ સરળતાથી અને સારું એવું નિયંત્રણ મેળવી શકાય. એટલે તમને કદાચ ઓર્ગેનિક ન કરતા હોય તો પણ થોડી ઘણી અંશે જો કાળી ફૂગ આવતી હોય તો સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ માર્કેટની અંદર આવે છે, એમનો ઉપયોગ કરીને આપણે જે કાળી ફૂગનું નિયંત્રણ કરી શકીએ છીએ. ઊભા પાકની અંદર કાળી ફૂગ આવી ગઈ હોય તો પણ સ્યુડોમોનાસ ખૂબ સારું પરિણામ આપે છે. એ સિવાય મૂંડા માટે ઊભા પાકની અંદર અગર જો મૂંડા આવી ગયા છે મગફળીની અંદર તો આપણે છે એ બિવેરિયા બાસિયાનાનો પણ ઉપયોગ કરી અને મૂંડાનું નિયંત્રણ કરી શકાય છે. પણ આ નાની અવસ્થાની અંદર મૂંડા હોય તો ખૂબ સારું પરિણામ મળે છે. આ સિવાય મેટારાઇઝિયમ એનિસોપ્લી કરીને આવે છે, આ પણ ખૂબ સારું પરિણામ આપે છે. અને ઇપીએન જે એન્ટોમોપેથોઝોનિક નેમેટોડ આવે છે, આ પણ મૂંડાની અંદર ખૂબ સારું પરિણામ આપે છે. એટલે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો માટે કોઈ ડરવાની જરૂરિયાત નથી. આ 3 વસ્તુ મેં જે તમને મૂંડા માટે તકેદારી કેવી રાખવી જોઈએ, કયા કયા મુદ્દાને આપણે ધ્યાને રાખવા જોઈએ, તો એ પણ આપણા માટે ખૂબ અગત્યની વાત છે. તકેદારી એવી રાખવાની છે કે પટ આપ્યા પછી બિયારણને તડકે સૂકવવાનું નથી, સાઈડે પંખા નીચે સૂકવી દેવાનું છે. સુકાઈ ગયા પછી આપણે એને ભેગું કરી અને ભેજ રહિત વાતાવરણની અંદર રાખી દેવાનું છે. બને ત્યાં સુધી ખૂબ ટાઈટલી બાંધી અને રાખી દેશો તો કોઈ વાંધો આવતો નથી. અગર જો તમને એવું થાય કે આવતકાલે વરસાદ પડવા માંડવાનો છે અથવા તો ઘણીવાર આપણે પટ આપીને હોઈ ગયા અને રાતના વાતાવરણની અંદર ભેજ આવી ગયો અને વરસાદ પડવા માંડ્યો તો એની અંદર નુકસાન થઈ શકે. એટલા માટે થઈને એને પ્લાસ્ટિકની થેલીની અંદર સરસ રીતના બાંધી દેશો તો પણ ખૂબ સારું એવું પરિણામ મળે છે. મેં 16 દિવસ પછી બિયારણને પટ આપ્યા પછી વાવેતર કર્યા બાદ મેં ફૂગનાશક દવાનો જ પટ આપ્યો હતો, તમને ખાતરી કરી દઉં છું. આપ્યા બાદ વાવેતર કર્યું તો મારું તમામ બિયારણ છે ઉગી નીકળ્યું હતું. એટલે બાંધીને રાખી દઈએ અને વરસાદ જેવી સ્થિતિ થઈ જાય તો આપણે છે એની અંદર આ રીતના નિવારણ લાવી શકીએ છીએ. ઉપરાંત જ્યારે પણ પટ આપીએ એટલે મિત્રો 3 માઇક્રોનની દવાઓ અત્યારે જે પાવડર ફોર્મની અંદર આવે છે તો એ આપણા નાકની અંદર જવાની પ્રોબેબિલિટી ઘણી બધી રહે. એટલે પટ આપતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે, હાથની અંદર હાથ મોજા પહેરવા જરૂરી છે. આજે ઘણી બધી કંપનીઓ એની સાથે આપી રહી છે. એનું કારણ છે કે તમારા સ્વાસ્થ્યને ન નુકસાન થાય એ આપણા માટે ખૂબ જરૂરી છે. એટલે આવી બધી તકેદારી સુધી જ રાખશું. મૂંડા અને કાળી ફૂગ માટે થઈ વચ્ચે જો કાંઈ ઇન્ફેસ્ટેશન આવશે તો ત્યારે ફરીથી આપણે લાઈવના માધ્યમથી અથવા તો વિડીયોના માધ્યમથી મળશું. ત્યાં સુધી રજા આપો. અસ્તુ, આભાર. પણ ખાસ એક વાત, લોકો સુધી આ વાત શેર કરવાનું નહીં ભૂલતા, જેથી કરીને જે માહિતી વિહોણો ખેડૂત છે તો એને છે એ આ માહિતી પહોંચી શકે, જેથી કરીને એ એના ખેતરની અંદર મૂંડાથી અથવા તો કાળી ફૂગથી પાકને બચાવી શકે. અસ્તુ, આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.